ઉત્તરાયણના દિવસથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે। આ મેળામાં સામેલ થવા માટે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે। તારીખ 12 જાન્યુઆરીના રવિવારે સુરતના ઉધના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ તાપ્તી ગંગા ટ્રેનમાં પ્રયાગરાજ જવા નીકળ્યા હતા। સવારે 9:44 વાગે ઉધના રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉપડી હતી। બપોરે 3:20 વાગ્યાના અરસામાં તાપ્તી ગંગા ટ્રેન મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી ઉપડી હતી। માત્ર 3 કિલોમીટર ટ્રેન ગઈ ત્યાં તો અચાનક જ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં 6 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો। અચાનક થયેલા પથ્થરમારાથી કોચમાં બેસેલા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો। हम सभी को हम आज प्रयागराज के लिए निकले हैं सूरत उधना से और आज तारीख 12 और 1 जनवरी 12/1/2025 के कुंभ के लिए सभी यात्री हमारे साथ हैं, जो कि जलगांव से गाड़ी छूटी कम से कम 3 किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया। हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो मकर संक्रांति के दिन लगता है, हम लोग वहाँ के लिए आज हमारे गुजराती भाई सब, हम तो यूपी से विलीन करते हैं, लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं, जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं। ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए। बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ। जय सिया राम। कोच क्या है? कोच B6 है मैडम। B6 जी जी, धन्यवाद। જે તારીખ 12 જાન્યુઆરી 2025 અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ। આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે। અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે 3:20 જલગાંવથી 3 કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો। તો આ કાચની જો આની સ્થિતિ, હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે। અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો। અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે। મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આપ સમાધાન આપો। મારા માતૃશ્રી પણ અમારી સાથે છે, ભાઈ કાકા, અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ। મહેરબાની કરો અમારા ઉપર, અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો। આ દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય, થોડું વિચારો। અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ, ધાર્મિક માટે જઈએ છીએ, મહાકુંભમાં સ્નાન માટે। અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે। દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે। આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આપ કાળજી કરો, ખાસ કાળજી આપો, ખાસ સુરક્ષા। રેલવેમાં 139 માં કમ્પ્લેન પણ કરી, રેલવેના કમ્પ્લેન નંબર 139 માં કોલ કર્યો છે। એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે। અમને અત્યારે સિક્યુરિટી જોઈશે, કારણ કે આ હવે સહન કરી શકે એમ નથી કાચ। એટલે અમને મહેરબાની કરીને સિક્યુરિટી પ્રોવાઈડ કરો।